રાધે રાધે દોસ્તો। ગુરુ પૂર્ણિમાએ ઘરે લઈ આવો આ ચીજ વસ્તુઓ, થશે લક્ષ્મીનો વરસાદ। આ વખતે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈએ ઉજવવામાં આવશે। હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ દિવસે અમુક ચીજો ઘરે લાવવી શુભ માનવામાં આવે છે। તો ચાલો આના વિશે જાણીએ। ગુરુ પૂર્ણિમાને અષાઢી પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે। બધી જ પૂર્ણિમાથી ગુરુ પૂર્ણિમા સૌથી વિશેષ હોય છે। આ દિવસે વેદોના જનક મહર્ષિ વેદવ્યાસની સાથે સાથે શ્રી હરિ અને માતા લક્ષ્મીની પણ ઉપાસના કરવામાં આવે છે। અષાઢ માસની પૂર્ણિમા માનવામાં આવે છે કે આ માસની પૂર્ણિમાના દિવસે વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, એટલા માટે આને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે। સ્નાનદાન। વર્ષમાં જેટલી પણ પૂર્ણિમા આવે છે એ બધામાં સ્નાનદાન કરવાનું ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે અમુક ધન સંબંધિત ચીજો ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। ભગવદ્ ગીતા। ગુરુ પૂર્ણિમાના મોકા પર પવિત્ર ભગવદ્ ગીતા જરૂરથી ઘરે લાવો। આના પાઠથી જીવનની તમામ પરેશાનીઓથી છુટકારો મળશે અને મનને શાંતિ મળશે। શ્રીયંત્ર। એવી માન્યતા છે કે શ્રીયંત્ર ધનની દેવી માં લક્ષ્મીનો નિવાસ હોય છે, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે। લાફિંગ બુદ્ધા। માનવામાં આવે છે કે લાફિંગ બુદ્ધા ખુશ અને ઐશ્વર્યનું પ્રતીક છે, જેનાથી તમામ નકારાત્મક ઉર્જાઓ સમાપ્ત થઈ જાય છે। શંખ। પૂજા દરમિયાન શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અર્પિત કરવાથી તમારી પૂજામાં વિશેષ મહત્વ અને આધ્યાત્મિક ઉર્જા જોડાઈ શકે છે।